નમસ્કાર દોસ્તો, છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ક્યારેક આપણને એવું લાગે કે સમગ્ર ગુજરાતની જનતાને એક ગુલામી કરવાની આદત પડી ગઈ છે. ગુલામી કરવાની આદત પડી ગઈ છે લોકોને. આજે હું તમને વાત કરું દોસ્ત, 30 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન આ લોકો એક સરકારી હોસ્પિટલ નથી બનાવી શક્યા, એક સરકારી સ્કૂલ નથી બનાવી શક્યા, સરકારી યુનિવર્સિટી નથી બનાવી શક્યા, મેડિકલ કોલેજ નથી બનાવી શક્યા. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની અંદર જનતાને વચન આપ્યું હતું કે અમે એક વોર્ડની અંદર સરસ મજાની નાની નાની હોસ્પિટલો બનાવડાવશું. ત્યારે એમાંની આજે એક હોસ્પિટલ 50 બેડની હોસ્પિટલ તૈયાર થઈ જાય છે અને એ હોસ્પિટલનું લોકાર્પણ કરવા માટે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોને આમંત્રણ આપવામાં આવે છે. હવે બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા આ હોસ્પિટલને મંજૂર કરાવવામાં આવી અને ત્યાર પછી આ હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ થયું અને હોસ્પિટલ જ્યારે બની ત્યારે આનું લોકાર્પણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આવવું છે. જોકે પોતે કંઈ કામ કરતા નથી પણ તૈયાર માલ ખાવા માટે આવવું છે. ત્યારે વાત કંઈક એવી છે કે પાયલ સાકરિયા અને એમની સમગ્ર ટીમ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને આમંત્રણ મળ્યું અને એ આમંત્રણ મળ્યા મુજબ એ લોકો હોસ્પિટલ પહોંચે છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના મંત્રી સંત્રીઓ આવે છે. એટલા માટે પાયલ સાકરિયા અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ત્યાં જ રોકી દેવામાં આવે છે કે તમે હોસ્પિટલની અંદર નહીં જઈ શકો. શું કામ ના જઈ શકે? હોસ્પિટલ કોઈના બાપની થોડી છે. હોસ્પિટલ કોઈના બાપની થોડી છે તો તમે એને રોકી શકો? ભારતીય જનતા પાર્ટીનો મંત્રી આવવાનો હોય એટલે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ત્યાં નહીં જવાનું. આટલા મોટા નેતા થઈ ગયા છો તમે. હું કહેવા માંગુ છું વરાછાની જનતાને એટલું યાદ રાખજો, તમે આ એક મહિલાઓને રોકવામાં આવે છે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને રોકવામાં આવે છે. આ એની હાર નથી, આ સમગ્ર વરાછાની જનતાની હાર છે, એટલું યાદ રાખજો. સમગ્ર વરાછાની જનતાની હાર છે. ત્યાર પછી પાયલ સાકરિયાએ જબરજસ્તી કીધું કે ભાઈ અમને આમંત્રણ મળ્યું છે એટલે અમે તો અહીંયા જવાના જ. તો પોલીસ સાથે મગજમારી થાય છે. સમગ્ર વિડીયો તમે જોયા હશે એટલે મારે બતાવવાની જરૂર છે નહીં. પોલીસ સાથે મગજમારી થાય છે, જીવાજોડી થાય છે. ત્યાર પછી આ તંત્રના ઈશારે પોલીસ વાળા જે કામ કરે છે ખરેખર આપણને દયા આવે આ પોલીસ ઉપર કે કેવા કઠપુતળી બનીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે કામ કરે છે આ લોકો. દયા આવે છે એમને આ પોલીસ તંત્ર ઉપર કે તમે તમારું જમીર વેચી દીધું છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથે. એના ઈશારે તમે કામ કરો છો. નહીતર તકલીફ શું હોય? આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લોકાર્પણમાં આવે તો એમાં તકલીફ શું છે? કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ આવે છે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો લોકાર્પણ કરે તો લોકોને ખબર પડી જાય કે આ હોસ્પિટલ કોણે બનાવરાવી છે. આ તો તૈયાર માલે મલાઈ ખાવી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને. કામ કશું કરવા નથી, એર કન્ડિશન ઓફિસમાં બેસીને આરામ કરવો છે. એટલે હું કહેવા માંગુ છું વરાછાની જનતાને જાગૃત બનો અને આ મહાનગરપાલિકાની ચૂંટણી જે આવે છે ને એમાં આ ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરો. ઘર ભેગી કરો આ ભારતીય જનતા પાર્ટીને. આટલો બધો ઘમંડ, આટલું બધું અભિમાન તમારી અંદર તાકાત હોય તો બનાવો સરકારી સ્કૂલ, કરો લોકાર્પણ. બનાવો સરકારી હોસ્પિટલ, કરો લોકાર્પણ. તાકાત છે નહીં, કામ કરવા નથી, તિજોરીઓ ભરવી છે. અને દોસ્તો ત્યાર પછી પાયલ સાથે જે જીવાજોડી થઈ, મગજમારીઓ થઈ, ત્યાંથી એને હટાવવામાં આવ્યા અને આમ આદમી પાર્ટીના જાંબાજ યોદ્ધાઓ એમ તો હટે નહીં કોઈના બાપથી પણ ભાઈ. પરંતુ આ પોલીસે એની સાથે જબરજસ્તી કરી, ખેંચતાણ કરી. એમાં આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા પાયલ સાકરિયાને પેટમાં કંઈ લાગી ગયું અને અચાનક દુખાવો ઉપડે છે. આ અચાનક દુખાવો ઉપડે છે છતાં આ પોલીસ એમને ગાડીમાં બેસાડીને 1.5 કલાક સુધી ગોળ ગોળ ફેરવે છે. આ લોકો આજીજી કરે છે કે અમને હોસ્પિટલ લઈ જાઓ, ખૂબ દુખાવો ઉપડ્યો છે.
ઉલટી થાય એવી પોઝિશન છે, છતાંય પોલીસ વાળા આની વાત નથી સાંભળતા. 1.5 કલાક સુધી ગોળ ગોળ ફેરવી અને પૂણા ગામથી તમે વિચાર કરો દોસ્તો, છેક હજીરા સુધી લઈ ગયા, છેક હજીરા સુધી લઈ ગયા લોકોને. આટલો બધો ભારતીય જનતા પાર્ટીને ડર કેમ લાગે છે? આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોનો આટલો બધો ડર કેમ લાગે છે? 1 કલાક બાદ એ લોકોને 1.5 કલાક બાદ પરત લાવવામાં આવ્યા, ત્યાર પછી એને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. વિચાર કરો તમે. આ પોલીસ વાળાને પણ હું કહેવા માંગુ છું, સાહેબ તમારી ખાખી વર્દીની ઇજ્જત કરીએ છીએ, પણ તમે જે રીતે ભારતીય જનતા પાર્ટીના મંત્રી સંત્રીના હાથે જે કામ કરો છો, જે રીતે તમે કઠપુતલી બનીને કામ કરો છો, થોડોક વિચાર તમારે કરવો જોઈએ. તમારે વિચારવું પડે કે સચ્ચાઈ શું છે, હકીકત શું છે, અને આપણે આપણું જમીર શા માટે વેચી બેઠા છીએ. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કામ કરે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટમાં તેલ રેડાય છે. કામ કરવાની એ લોકોની હેસિયત નથી. જનતાને લૂંટીને તિજોરીઓ ભરી દીધી છે. જનતાની આંખ ઉઘડતી નથી, એ જ મોટી તકલીફ છે. જનતા જાગૃત બનતી નથી, એ જ મોટી તકલીફ છે. નહીતર આ ભારતીય જનતા પાર્ટીની મજાલ છે કે ગુજરાતની અંદર 30 વર્ષ સુધી ડેરો જમાવીને બેઠી શકે. આટલો અત્યાચાર થાય છે. તમે ચૂંટેલા જનપ્રતિનિધિઓ સાથે આટલો અત્યાચાર થાય છે, તમે વિચાર તો કરો. વરાછાની જનતાને હું કહેવા માંગુ છું, તમે ચૂંટેલા જનપ્રતિનિધિઓને એ પણ મહિલાઓ સાથે આવું વર્તન કરવામાં આવે છે, પેટનો દુખાવો ઉપડે છે, ઉલટી થાય એવી પોઝિશન થઈ જાય છે, છતાં ગાડી રોકવામાં નથી આવતી. વિચાર કરો તમે, આ પોલીસ વાળાને કેટલું પ્રેશર હશે, કેટલું દબાણ હશે. આ રીતે તમે સત્તા ચલાવશો? આટલું ઘમંડ, આટલું અભિમાન છે તમને? જનતા જ્યારે જાગશે ને ત્યારે આ તમારા ઘમંડ, અભિમાન ચકનાચૂર થઈ જશે ને એક તમારા અત્યાચારનો હિસાબ લેશે. એટલું યાદ રાખજો. અત્યારે જનતા સૂતી છે, સુવાની આદત પડી છે. જે દિવસે ઘર ઉપર ઘા આવશે ને તે દિવસે જાગશે આ લોકો. સુવાની આદત પડી છે, આરામથી સુવો. આપણે જગાડવાની કોશિશ કરીએ છીએ, પણ ક્યારેક તો એવું લાગે કે જગાડાય એને કે જે જીવતો હોય. અહીંયા તો બધા લાશ બનીને બેઠા છે, લાશ બનીને. મહિલા કોર્પોરેટર સાથે આવું વર્તન થાય છે, કોઈના પેટનું પાણી નથી હલતું. વિચાર તો કરો તમે દોસ્તો. જાગો યાર, જાગો. આ કોર્પોરેશનની ચૂંટણીમાં આ ઘમંડી, અભિમાની, અહંકારી સરકાર ઘર ભેગી કરો. નહીતર આવનારા દિવસોમાં ગુલામી સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો વધવાનો નથી. એટલું યાદ રાખજો તમે. વિડીયોને ખૂબ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો, એટલે લોકોને ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ભલે દિગ્ગજ નેતાઓ હોય, આટલી પૈસાદાર પાર્ટી હોય, આટલી મજબૂત પાર્ટી હોય, પણ છતાંય આમ આદમી પાર્ટીના 12-14-15 કોર્પોરેટરોથી ફડફડ કાપે છે. એ વાત 100% સત્ય છે. વિડીયોને શેર કરો દોસ્તો, દરેક લોકો સુધી, અને તમારી અંદરનો આત્મા જગાડો. જો તમારી અંદર થોડી કઈ શરમ બચી હોય ને તો